બિલોર કોટેકડિયા અમે રંગપુર મંડીમાં આવ્યા છે 3 વાગે આવ્યા હતા બે ઠેલી આપે લાઈન બહુ લાંબી છે છોટાઉદેપુર જાય તો એ લાઈન ખાતરના ડબ્બામાં અંદર ખાતર વધુ મોકલાવવાની સરકારની માંગણી કરશે છે ખાતર અમને મળતું નથી ખેડૂત કેવી રીતના પાક પાકાવે પછી પાક પાક્યા પછી છે એમ કે પાક બગડી ગયા તો પછી રજીસ્ટર આમ સહી કરે તેમ કરો ખાતર મળતું નથી અમને સરકારને એટલી માંગણી કરી છે કે ખાતર બધા ખેડૂતને ભરપાઈ કરી શકે ખેડૂત માટે એટલી સહાય છે ખાતર માટે અમે રોજના રખડીએ છીએ લાઈન બધે અને ખાતર મળતું નહીં બે થેલી એક થેલી આપે છે અને આધાર કાર્ડ અંગૂઠા પડી જાય તે છતાં ખાતર મળતું નહીં અમને અમે ઉદયપુર જઈએ બોડેલી જઈએ ગમે ત્યાં ખાતર મળતું નહીં રંગપુર મંડળીમાં છે અટાણે તો એ ખાતર મળતું નહીં અમે રોજના 3 વાગે ધક્કા ખાઈએ છીએ તો એ ખાતર મળતું નથી કરીએ છું અમને ખેડૂત માટે એટલી સહાય તો મળવું જોઈએ કે નહીં. તમે સરકારને શું રજૂઆત કરશો? સરકારને રજૂઆત એટલી બધી અમે કરીએ માંગણી કરીએ છીએ એટલી તો અમને માંગણી એટલું જ જોઈએ છે ખાતર તો જોઈએ ખેડૂત માટે એટલું સહાય તો જોઈએ અમને.